રાજુભાઈ હા અંદર આવો. બેસો. ભણવામાં તો તમે સરસ ભણ્યા છો, બધા કોર્સ કરેલા હોય યાર. પણ અમારા મીઠાઈનું કારખાનું છે. હા હા બરોબર. બરોબર. એટલે અમારે મોટા પાયે મીઠાઈ વેચાય છે ને મીઠાઈ બનાવીએ છીએ ખરા અમે. હા હા બરોબર બરોબર બરોબર. હા તો હું કમ્પ્લીટ ચાલે હું સાહેબ. બરોબર. તમારે બધું હેન્ડલિંગ કરે હું વાત કરો હે યાર. એવું છે હા હા માલ જો પોકારો હા છે ના છે બધું હિસાબ બધો હું રાખે યાર. હું તમારા લાયક છું કારણ કે હું બધા કોર્સ કરેલા બહુ ભણ્યો ભણવાનું તો બાચી જ નહીં મેલ્યું યાર. ઓય 8 વાગ્યાનો ચા પીધા વગર આવ્યો અને પેલો કોઈ કલાકનો અંદર પી તો બહાર જ નીકળતું નહીં. અલે આ ઇન્ટરવ્યુ હવે હાર તો લાગે જ કઈ યાર હાલ પતી જાય. આટલું બધું ઇન્ટરવ્યુ તમે આ નોકરી માટે નહીં ચાલો લ્યો. ચમ ઓહો. પણ હું થયું યાર. નહીં ચાલો કીધું જ ખરા. ભાઈ બીજા ભાઈ નાવા દો. એટલે કમ્પ્લીટ ચાલો ને યાર. નેકરો બાર. હારું હું થોડી વાર બહાર બી આવું હો. ના પૂરું થઈ ગયું બાર. થોડી વાર બહાર બી આવું તમારે. હારું બાર બે જે. અરે કમ્પ્લીટ ભણેલો કરે ના પાડે નહીં યાર. ના પાડી એટલે ના ચાલો તમે. સાહેબ એક જ વખત ના પાડો. નેક્સ્ટ. નેક બાર તમે ભાઈ થોડી લઈ આવો. દિનેશભાઈ કોણ ભાઈ? વો. અંદર આવો. અરે વાહ. આવો. બેસો. હાય. કમ્પ્લીટ ભણી લો. જોવા તો દો. અમારે મીઠાઈનો ધંધો મોટા પાયા. એવું એમ ઓહો મીઠાઈ બને છે અમારા કારખાનામાં. તો આપણે કમ્પ્લીટ પેક કરીએ બધું. હા. ના કેવું પડે એમાં તો. હે ને. આવો ના તો ચોથાના ખાલી રિઝલ્ટ જ છે. તે સવારે 7 વાગે છે તો 8 વાગે ઘેર આવતો. એ ચારું થી જ ભણ્યા. 4 મેડમ ઘેર મૂકવા જવું. લડવાનું બહુ થતું મારા એટલે. બરોબર. ચમ ભાઈ મજામાં. મજા મજા. એટલે આ મને યાર એક વાતમાં ખબર ના પડી યાર. સમોથી એટલે હું આટલો બધો ગ્રેજ્યુએટ થયેલો હું આટલું બધું ભણ્યો હું અને મને તો યાર નપાસ કરી દીધું. સમજે શીખર ના પાડતી હતી યાર મને તો. આ માર તો ઉધા હતા. શી અમારે જી આવો તમારો નંબર આવે એટલે મને તો ફેલ કરી દીધો યાર. ના તાન તો હવે હું તો બેહ્યો યાર. બેહાન કીધું હા એટલે હું તો એમણી બેઠો હું મૂકું પાછું સાહેબનું મન ચોક બદલાઈ જાય નોકરી રાખી લે યાર. બરોબર. તમે આ નોકરી માટે જ જન્મ્યા છો એટલે આ નોકરી તમારી ફાઇનલ. ઓ સર. હે ને. કાલથી આવી જજો. ઓકે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નેક્સ્ટ. ધમાભાઈ હા અંદર આવો. યસ મારી મહેનત મારો રંગ લાવી. આવ સર. પાસ થઈ ગયો. પાસ થઈ જા. તા સાહેબે કહી દીધું કાલથી નોકરી ફાઇનલ. વાહ ભાઈ વાહ. નમસ્તે સર. આવો બેસો. સરસ. પોચમાનું જ રિઝલ્ટ લઈને આવ્યો ખાલી નહીં. પોચમું જ ભણ્યો સાહેબ. સરસ કહેવાય. બીજું કેવું કરો. બસ કશું નવરાજ ફરીએ. હા તમારું ક્યાડ મળ્યું હતું તે આયા હતા કે ભાઈ નોકરી હે. ઓહો. રુદ્ર એન્ટરપ્રાઇઝ. સરસ છે. સરસ જગ્યાએ તમે આવ્યા છો. બરોબર. ઓકે. હે ને. તે તમે લાડવાના ડિપાર્ટમેન્ટમાં રહેજો. હા હે ને? લાડવા હારા બનાવતા હવે. હા લાડવાના ડિપાર્ટમેન્ટ તમારે આવવાનું. બધા શું કરું છું હું નહીં કરતું એ બધું તમારું ધ્યાન રાખવાની. હા ચોક્કસ ચોક્કસ બરોબર? ચોક્કસ. લ્યો તમારી નોકરી ફાઇનલ. સરસ સાહેબ સર. નેક્સ્ટ. ધન્યવાદ. સાહિલભાઈ અંદર આવો. બેસો. તમે આ નોકરીના લાયક છો. બરોબર. એટલે કાલથી નોકરી ચાલુ. બરોબર. કોંગ્રેચ્યુલેશન. હે ને. કાલથી ચાલુ થઈ જાઓ. થેન્ક યુ. હે ને. લ્યો આ બધું બહાર જઈને હરખું કરી દેજો.
ઓહો પાસ થઈ ગયો પાસ અરે વાહ, સરસ થેન્ક યુ યાર બે. બે. મજા મજા પડી ગઈ હા. હવે તમે પાસ થઈ ગયા પાસ થઈ ગયો. અને તમે ભાઈ હું એ પાસ થઈ ગયો. હું તો પાસ જ તો હું કહું હા તમે ચેલું ભણેલા હું ભણેલો 4 ચોપડી 4 ચોપડી સવારે 7 વાગે સ્કૂલમાં જતો 8 વાગે મેડમ મને ઘેર મૂકવા આવે હમ. સાહેબે પાસ કરી દીધું મસ્તી ખોર હતો તાણ જબરજસ્ત ચોથું જ ભણેલું ચોથું જ અને ભાઈ તમે જાડા ભાઈ હો તમે ચેલું ભણેલા પોચમો 5મું તો એ તમને નોકરી રાખી તાણ દીધી. મને ફેલ કર્યો અને ભાઈ તમે ચેલું તો ભણ્યો બે ચોપડી જ ભણ્યો. 2 ચોપડી બસ બે ચોપડી જ. તો તમે કેટલું ભણેલો હગા એ નહીં ભણ્યો હોય એટલે લે અલે એ જાડા હું તો ગ્રેજ્યુએટ હું યાર એમએ બીએડ બધું ભણ્યું હું યાર તમે મને ચમ ફેલ કર્યો તમે 2 ચોપડી આ 5મું ના ચોથું તમે એ મને કર્યું તો ફેલ કર્યો મને નપાસ કર્યો યાર નોકરીમાં સાહેબ ઉપર ડિસિઝન લેવાની તો યાર એ ભાઈ હું કહું એક વખત સાહેબની મુલાકાત કરવા દો ને યાર ના જવાય અંદર. હું ના જવાય એક જ વખત ખાલી 2 મિનિટ માટે જ કહો સાહેબને ને પૂછવું પડશે. હા તો પૂછી લો ને મારે પૂછું સાહેબ પેલા રાજુભાઈ અંદર આવવાનું કીધું. આવા દો. સાહેબ બોલાવો અંદર. આવો. હું સાહેબ તમે માંગત રમત રમ્યા હોલે હું રમત રમે અરે તમે પેલો બીજી ચોપડી ભણ્યો હ એને પાસ કરી દીધો બરોબર તમે પછી પેલો જાડિયો નતો એ રે કે હું 5મું ફેલ હું પાસ હું એને પાસ કરી દીધો બરોબર તમે નોકરી માટે પેલો સિંગલ અડ્ડી વાળાને પાસ કરી દીધો કે હું તો કે નિહાળમાં જવું કે ના જવું તો એને તમે નોકરીમાં પાસ કરી દીધા તો મને ચમ ફેલ કર્યો હું તો ગ્રેજ્યુએટ છું મારા જવાબ લેવો જવાબ તને મળી જશે. હા 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 આપણો નોકરી માટે જે ઇન્ટરવ્યુ હતું ને હા હા એની એડ આપી હતી પેપરમાં હા હા ત્યારે ખૂબ વાંચ્યું નતું તીએ વાંચ્યું હતું ને ઓહો એમાં હું લખ્યું હતું કે દવાખાનો હે ને દાખલો એ લેતા આવજો. દવાખાનો દાખલો એટલે રિપોર્ટ રિપોર્ટ. કમ્પ્લીટ શરીરનો હા 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 તે તમે લાયા ને લાયો હું ને હા હા. એટલે જ તાન તમે માર ખાઈ ગયા. ચમ ચમ કે આપણે બધું એ નતું જોવાનું, મેન એ જ વસ્તુ જોવાની હતી રિપોર્ટ. હા હા ઓ વાહ. તે ચમ કે પેલા તઈને તઈને હે ને હા હા ઈવન ડાયાબિટીસ છે ડાયાબિટીસ ને તમને નહીં. એવું ભાઈ ઓ વાહ. ના આપણે સર મીઠાઈનું કારખાનું એટલે મારે ઈવન તઈને પાસ કરવાનું કારણ જ આ રહ્યું. વાહ 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 જબ્બર બુદ્ધિ દોરાઈ અને હું નોર્મલ હતું ઓ વાહ. મારા ડાયાબિટીસ નહીં ઓ વાહ. પેલો તઈને ડાયાબિટીસ માં નોકરી રાખ્યા ઓ વાહ. બરોબર સરસ સરસ જબ્બર બુદ્ધિ દોરાઈ હું બીજો જજો નોકરી કરવા. હા હા હો ને હા જાડિયા તમે તો પગારે લ્યો ને મીઠાઈ ખાઓ ચાલતું હશે એવું.